વરસતા વરસાદમાં જો ટામેટાના ભજીયા મળી જાય તો એની તો વાત જ કઈ ઓર છે. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ટામેટાના ભજીયા, જે સુરતમાં બહુ જ પોપ્યુલર છે. વરસાદ આવે અને લોકોને ડુમ્મસના ટામેટાના ભજીયા યાદ આવે ને આવે જ. જો તમે પણ ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. ટામેટા પૂરી કે ટામેટાના ભજીયા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં 1.5 કપ બેસન લઈ લઈશું. આ કપના મેજરમેન્ટ થી મેં કરીને રાખ્યો છે. હવે એમાં 3 ચમચી ચોખાનો લોટ એડ કરીશું, એટલે જે બહારનું જે લેયર છે એ બહુ સરસ રીતે ક્રિસ્પી અને મજેદાર બને. જો ફ્રેન્ડ્સ, એક પણ સ્ટેપ ભૂલતા નહીં. હવે અડધી ટીસ્પૂન અજમો લઈ લઈશું, એને આપણે હાથથી મસળી દઈશું અને પછી એડ કરવાનો છે, એટલે એની ફ્લેવર સારી આવે. થોડી હિંગ નાખીશું, ડાયજેસ્ટ થવામાં પ્રોબ્લેમ ના થાય એના માટે અજમો અને હિંગ એડ કરવાની છે, કારણ કે આપણે બેસનનો યુઝ કરીએ છીએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું, થોડી હળદર એડ કરી લઈશું અને થોડા આપણે ધાણા એડ કરી લઈશું. હવે આ ડ્રાય મિક્સરને આપણે એકવાર મિક્સ કરી લઈશું. હવે એક સિક્રેટ છે, આ તમારી સાથે કોઈએ શેર નહીં કર્યું હોય તો હવે આની અંદર ઘરનું જે જમાવેલું દહીં છે એ આપણે એડ કરીશું, 1 થી 1.5 ટેબલ સ્પૂન. દહીંની ખટાશ જે આપણી નોર્મલ હોય છે એ જ લેવાની છે. હવે થોડું કરીને આપણે પાણી એડ કરી લઈશું. આ દહીં નાખ્યું છે ને, તો આપણે સોડા કે ઈનો કઈ જ નાખવાની જરૂર નહીં પડે, તો પણ આપણી ટામેટા પૂરી બહુ જ સરસ રીતે ફૂલશે. તો થોડું પાણી એડ કરીને આપણે એક બેટર તૈયાર કરી લઈશું. તો બેટર આ રીતનું હોવું જોઈએ. જો આખી સ્પૂન કોટ થઈ જાય છે, બરાબર. હવે આને આપણે ઢાંકીને થોડીક વાર મૂકી દઈશું, અને છતાં પણ લાગે કે બેટર હજી થોડું ઘાટું છે તો એને આપણે થોડું પાણી એડ કરીને પછી કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની. હવે એક મિક્સરના જારમાં આપણે ધાણા લઈ લઈશું. ધાણાને સારી રીતે ધોઈ અને પછી યુઝ કરવાના છે. હવે તમે જે રીતે જે ક્વોન્ટિટીમાં ટામેટા પૂરી બનાવવાના હોય એ પ્રમાણે તમારે ધાણાનો યુઝ કરવાનો છે. હવે આપણે 3 થી 4 લીલી મરચી લઈશું. આપણે આમાં મરચીનો જ યુઝ કરવાનો છે. જો ના મળે તો 2 નંબરની વાત છે, પણ મળે ને તો પહેલા મરચીનો જ યુઝ કરજો, કારણ કે સુરતમાં જે પણ કઈ વસ્તુ બને છે એમાં જે આનો ટેસ્ટ અને જે ફ્લેવર આવે ને એ આનાથી જ આવશે. તો તમારે એક્ઝેક્ટ એવી જ બનાવી હોય તો મરચીનો યુઝ કરજો. હવે થોડા લીમડાના પાન એડ કરીશું. એડ કરજો, બહુ જ સરસ લાગે છે. આમાં થોડું લસણ એડ કરીશું. જો લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. આદુ એડ કરીશું. 2 સ્પૂન આપણે સેવ એડ કરીશું. તમે પાપડી પણ લઈ શકો છો, ગાંઠિયા પણ લઈ શકો છો. 1 લીંબુનો રસ એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. હવે આને આપણે પીસી લઈશું. પીસવામાં પાણીનો ઉપયોગ કરવાનો નથી, એનું ધ્યાન રાખવાનું છે. તો ચટણીને આ રીતે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, દરદરી રાખવાની છે. હવે ટામેટા પૂરી બનાવવા માટેનો સૌથી મહત્વનો પાર્ટ, હવે એની પસંદગી કેવી કરવાની. તો ટામેટા કડક હોવા જોઈએ અને ટામેટા લાલ હોવા જોઈએ, બરાબર. તો જ તમારી ટામેટા પૂરી કે ટામેટાના ભજીયા એકદમ પરફેક્ટ બનશે. હવે તમે જુઓ, મારે ટામેટા પૂરી બનાવી હતી અને વરસાદના લીધે શાકવાળા કોઈ આવતા નહોતા, તો મેં બ્લિંકિટ પરથી મંગાવ્યા. પણ આના કઈ ટામેટાના ભજીયા બને નહીં. તો કહેવાનો મતલબ એટલો કે ટામેટા લાલ અને કડક હોવા જોઈએ. એટલે આ બધી નાની વાતોનું ધ્યાન રાખવાનું, જેથી આપણા પણ બહાર જેવા પરફેક્ટ બને, એટલે આપણે પણ બહાર જવાની જરૂર ના પડે. તો ચાલો એનું કટિંગ કરી લઈએ. આપણે બહુ પતલી નહીં અને બહુ જાડી નહીં, એ રીતની સ્લાઇસ કરવાની છે. આ રીતની મીડિયમ થીક રાખવાની છે. તો એવી રીતે આપણે ટામેટાને કટ કરી લઈશું. આવું થઈ જાય એને સાઈડ પર મૂકી દેવાનું. તો ટામેટાનું કટિંગ થઈ ગયું છે. હવે બીજી બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ આપણે જે ચટણી બનાવી હતી તે આપણે સ્પ્રેડ કરી દઈએ બધા ટામેટા ઉપર. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચી એડ કરવાની. પણ આ જે પૂરી છે એ તીખી અને એનો જે સ્વાદ છે ને એકદમ તીખો અને ચટપટો આવે. જો ક્યારેય ટ્રાય ના કર્યા હોય ને તો એક વાત જરૂર ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. અને સુરતના જે લોકો હોય એમને વરસાદ પડે અને ડુમ્મસના આ ટામેટાના ભજીયા તો યાદ આવે ને આવે જ. પણ મારી જેમ સુરતના હોય અને જો સુરતમાં ના રહેતા હોય તો સ્પેશિયલ કઈ ટામેટાના ભજીયા ખાવા સુરત ના જવાય, પણ એને આપણે ઘરે જ બનાવી લેવાય. તો આ જ રીતે ઘરે તમે બનાવશો તો તમારા પણ એકદમ ત્યાં જેવા પરફેક્ટ અને ટેસ્ટી એવા ઘરે જ તૈયાર થઈ જશે. જે આપણે મટીરિયલ વાપરીએ છીએ તે એકદમ શુદ્ધ અને સારું જ વાપરીશું, તો એ આપણી હેલ્થ માટે સારું છે. તો આ રીતે બધી જ ટામેટાની સ્લાઇસ પર આપણે ચટણી સ્પ્રેડ કરી દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો બેટરમાં 1 ચમચી ગરમ તેલ એડ કરીને એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ટામેટાની પૂરીને તળી લઈશું. હવે ટામેટા પૂરીને આપણે
ઉલટ પલટ કરીને તળી લેશું. તો આપણે બીજી પણ ટામેટા પૂરી તળી લઈશું. આપણે ઈનો કે સોડા નથી નાખ્યો છતાં પણ આપણી બટાકા પૂરી એકદમ સરસ ફૂલેલી અને ક્રિસ્પી બનશે. તો આ રીતે થોડી ગોલ્ડન થઈ જાય એટલે આપણે કાઢી લેવાની છે. કાઢી લઈશું. તો તૈયાર છે આપણી ટામેટા પૂરી. તો આ જ બેટરથી મેં બાળકો માટે બટાકા પૂરી પણ બનાવી. તો તમે જોઈ શકો છો કે એ પણ ફૂલેલી બની છે. જુઓ, તમને અવાજ આવતો હશે કે એ ક્રિસ્પી પણ થઈ છે. તો વગર સોડાએ પણ આ રીતે બનાવશો તો પણ તમારી પૂરી એકદમ ક્રિસ્પી બનશે. સર્વ કરી લઈએ. મેં એને કઢી સાથે સર્વ કર્યા છે. અને પકોડા હોય, ભજીયા હોય, જે પણ હોય, મરચા વગર તો અધૂરા જ. હું તમને કટ કરીને પણ બતાવી દઉં. જો કેટલા સરસ ફૂલેલા અને એટલો સરસ કલર પણ લાગે છે. પછી ટેસ્ટમાં તો કંઈ જોવાનું જ ના હોય. ફ્રેન્ડ્સ, બટાકા પૂરી પણ બનાવી હતી આ જ બેટરથી. તો તમે એ પણ જોઈ લો કેટલી સરસ ફૂલેલી બની છે. તો ટ્રાય જરૂર કરજો. અને તમે કયા શહેરથી આ રેસીપી જોવો છો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ મને જરૂર કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ટિપ્સ અને ટ્રિક્સ સાથે આવી જ નવી રેસીપીના વિડીયો તમને મળતા રહે એના માટે નોટિફિકેશનનો બેલ ઓન કરી દેવો. તો નેક્સ્ટ રેસીપીમાં નેક્સ્ટ વિડીયો સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.